નમસ્કાર. તો પરીક્ષાનો સમય આવી ગયો છે ને? બોર્ડની પરીક્ષા હોય કે પછી બીજી કોઈ મોટી એક્ઝામ. હું જાણું છું કે આ સમય થોડો તણાવભર્યો હોય છે. પણ ચાલો આજે આપણે સાથે મળીને આ ડરને થોડો બાજુ પર મૂકીએ અને પરીક્ષાને એકદમ નવા દૃષ્ટિકોણથી જોવાની કોશિશ કરીએ. શું કહો છો? ચાલો શરૂ કરીએ. આ એક વાક્ય આ જ આખી વાતનો પાયો છે. સામાન્ય રીતે જેવું પરીક્ષા શબ્દ સાંભળીએ ને એટલે મનમાં એક ડર આવી જાય, ચિંતા થવા લાગે. પણ જો આપણે આપણું માઇન્ડસેટ જ બદલી નાખીએ તો, જો એને એક પડકાર તરીકે નહીં પણ એક એવી તક તરીકે જોઈએ જે આપણને આપણી જાતને સાબિત કરવા માટે મળી છે, તો કેવું? જરા વિચારો, આખા વર્ષ દરમિયાન કેટલી મહેનત કરી છે, કેટલીય રાતો જાગીને વાંચ્યું છે, કેટલીય મજાક મસ્તી અને પાર્ટીઓ જતી કરી છે. તો બસ આ પરીક્ષા બીજું કંઈ નથી, પણ એ જ તમારી મહેનત અને તમારા સમર્પણને દુનિયા સામે લાવવાનો એક મોકો છે. આ તમારા જ્ઞાનને શાઇન કરવાનો સમય છે. તો ચાલો આપણા પહેલા ભાગમાં થોડા ઊંડા ઉતરીએ. અહીં આપણે સમજીશું કે પરીક્ષાને ડર તરીકે જોવાની જે માનસિકતા છે એમાંથી બહાર આવીને તેને એક પોઝિટિવ તક તરીકે કેવી રીતે અપનાવી શકાય, કેમ કે આ સમજણ જ એ પાયો છે જેના પર આપણા આત્મવિશ્વાસની આખી ઇમારત ઊભી રહેશે. જુઓ, આ ખાલી થોડા સવાલોના જવાબ આપવા પૂરતી વાત નથી. આ એના કરતાં ઘણું વધારે છે. આ તમારી પ્રતિબદ્ધતા, તમારી નિષ્ઠા અને તમારા લક્ષ્ય પ્રત્યેના તમારા ડેડિકેશનને બતાવવાનો એક મોકો છે. સાચું કહું તો આ એક ક્ષણ છે જ્યાં તમારું કેરેક્ટર બને છે. સારું, તો હવે આપણે પરીક્ષા પ્રત્યેનો વિચાર તો બદલી નાખ્યો. હવે ચાલો બીજા અને સૌથી અગત્યના પગલાં તરફ આગળ વધીએ. શાંત મન અને શ્રેષ્ઠ પ્રયાસ. કેમ કે પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલાં અને પેપર લખતી વખતે આપણી માનસિક સ્થિતિ કેવી છે ને એના પર જ મોટાભાગનો ખેલ નિર્ભર કરે છે. જરા કલ્પના કરો, તમે એક્ઝામ હોલમાં જઈ રહ્યા છો. ચહેરા પર ચિંતાની લકીરો નથી, પણ એક આત્મવિશ્વાસવાળી સ્માઇલ છે અને મનમાં ડરનો શોરબકોર નહીં પણ એકદમ શાંતિ છે. શું લાગે છે, આ માઇન્ડસેટ સાથે તો અડધી લડાઈ ત્યાં જ જીતાઈ જાય, ખરું ને? તો સવાલ એ છે કે આ માનસિક શાંતિ મેળવવી કેવી રીતે? બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું, ગભરાવાનું બિલકુલ નથી. ઊંડા શ્વાસ લો અને મનને કહો, ઓલ ઇઝ વેલ. બીજું, પરિણામ શું આવશે એ વિચારને અત્યારે પાર્કિંગમાં મૂકી દો. એ આપણા હાથમાં છે જ નહીં. અને ત્રીજું, તમારું બધું જ ફોકસ બસ વર્તમાન ક્ષણ પર, તમારી સામે રહેલા પેપર પર. બસ એટલું જ. અને હા, આ એક ખૂબ જ મહત્વનું સત્ય છે જે સમજવું જરૂરી છે. તમારું કામ શું છે? તમારું કામ ફક્ત ને ફક્ત તમારું શ્રેષ્ઠ પ્રયાસ, તમારો બેસ્ટ શોટ આપવાનું છે. પરિણામ પર તમારો કોઈ કંટ્રોલ નથી. પણ એક વાતની ગેરંટી છે કે ઈમાનદારીથી કરેલી મહેનત ક્યારેય નકામી નથી જતી. ભલે પરિણામ ગમે તે આવે, એ તમને લાઈફમાં બીજે ક્યાંક ચોક્કસ કામ આવશે. ચાલો હવે વાત કરીએ આપણા ત્રીજા અને સૌથી પાવરફુલ ભાગની, પેપર સામે તમારી શક્તિ. આ સેક્શન તમને તમારી અંદર છુપાયેલી એ તાકાતની યાદ અપાવવા માટે છે જે કદાચ તમે આ બધા ટેન્શનમાં ભૂલી ગયા હશો. આ વાક્યને છે ને મગજમાં એકદમ ફિટ કરી લો. તમારી સામે જે પેપર છે એ શું છે? થોડા કાગળ અને શાહી, બસ. પણ તમારી અંદર જે જ્ઞાન, જે આત્મવિશ્વાસ અને જે હિંમત છે એ એના કરતાં અનેક ગણી વધારે શક્તિશાળી છે. બસ એના પર વિશ્વાસ રાખો. વાહ, કેટલી ઊંડી અને સુંદર વાત છે આ. સફળતા માટે ખાલી સારા પુસ્તકો કે સારી નોટ્સ હોવી પૂરતી નથી. સફળતા માટે તો સપનામાં જીવ અને હૃદયમાં હોંસલો એટલે કે હિંમત જોઈએ. અને હિંમત જ તમને કોઈ પણ મુશ્કેલ પેપરની પાર ઉડાણ ભરવામાં મદદ કરશે. અને હવે આપણે પહોંચ્યા છીએ આપણા અંતિમ પણ સૌથી મહત્વના વિભાગમાં, પરિણામથી પરે. ચાલો એ સમજીએ કે પરીક્ષાનું પરિણામ આવ્યા પછી પણ આ આખા અનુભવમાંથી આપણને ખરેખર શું મળે છે જે જીવનભર આપણી સાથે રહેવાનું છે. આપણે મોટાભાગે એવું માનીએ છીએ કે પરીક્ષા એટલે યાદશક્તિની કસોટી. કોને કેટલું યાદ છે એનો ખેલ. પણ ખરેખર એવું નથી. સાચા અર્થમાં પરીક્ષા તમારા ધૈર્યની કસોટી છે. પ્રેશરમાં પણ શાંત રહેવાની તમારી ક્ષમતાની કસોટી છે. તમારા આત્મવિશ્વાસની કસોટી છે. અને આ ગુણો લાઈફમાં માર્ક્સ કરતાં ક્યાંય વધારે કામ આવે છે. યાદ રાખજો, સફળતા કોઈ લોટરીની ટિકિટ નથી કે અચાનક લાગી જાય. એ તો તમે જે સખત મહેનત કરી છે અને મુશ્કેલીમાં પણ જે મક્કમ રહ્યા છો ને,
બસ એનું જ સીધું પરિણામ છે. એટલે પરિણામની ચિંતા કરવાને બદલે પ્રોસેસ પર ભરોસો રાખો. જો મહેનત સાચી હશે તો પરિણામ સારું જ આવશે. અને ફરી એકવાર આ વાત તમારી જાતને યાદ અપાવો. પરીક્ષાનું પેપર માત્ર એક કાગળનો ટુકડો છે. તેના પર મળેલા માર્ક્સ તમારી ક્ષમતાનું છેલ્લું પ્રમાણપત્ર નથી. તમારું ભવિષ્ય તમારું પેપર નહીં, પણ તમારી ક્યારેય હાર ન માનવાની વૃત્તિ અને સતત શીખતા રહેવાની તમારી તરસ નક્કી કરશે. તો આ આખી ચર્ચા પછી ખરેખર શું મહત્વનું છે? 3 વસ્તુઓ. પહેલું, તમારી મહેનત પર તમારો અતૂટ વિશ્વાસ. બીજું, મુશ્કેલ સમયમાં પણ ટકી રહેવાની તમારી હિંમત. અને ત્રીજું, આ આખી જર્નીમાં તમે જે એક મજબૂત અને બહેતર વ્યક્તિ બનો છો તે. આ જ તમારી અસલી કમાણી છે. તો મિત્રો, અમારા સૌ તરફથી તમારી આવનારી પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમને પૂરો વિશ્વાસ છે કે તમારો પ્રયાસ જરૂર રંગ લાવશે. અને અંતમાં બસ એટલું જ કહીશ કે હવે જાઓ અને તમારું બેસ્ટ પરફોર્મન્સ આપો. કોઈ પણ જાતના ડર વગર પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષાનો સામનો કરો. યાદ રાખજો, જીત તમારી જ થવાની છે. ઓલ ધ બેસ્ટ.